ગર્ભવતી માતાની દિનચર્યા કેવી હોવી જોઈએ? એકદમ પ્રેક્ટિકલ જો આપણે દિનચર્યાની ચર્ચા કરીએ તો જેને આજે સાંભળીને ગર્ભવતી માતાને કાલથી ફોલો કરવું હોય તો હું કન્ક્લુઝન કહું કે ગર્ભવતી માતાએ સવારે 6 વાગ્યા પહેલાં ઉઠી જવું જોઈએ. ઉઠીને પોતાના શરીર પર હળવા હાથે કોઈ પણ તેલથી માલિશ કરી શકાય. કોપરેલ તેલ હોઈ શકે, તલના તેલનું તેલ હોઈ શકે. એ કર્યા પછી થોડીક હળવી કસરત, યોગા અથવા તો એક્સરસાઇઝ કરી શકાય. એના બાદ સ્નાન કરીને પ્રાણાયામ, યોગ અને ધ્યાન કરી શકાય. ત્યારબાદ ભૂખ અનુસાર અને જે ગર્ભાવસ્થામાં ખાવા યોગ્ય છે તેમાંથી બનાવેલું ભોજન, નાસ્તો કરી શકાય. પછી એક સ્ત્રી તરીકે દરેક દીકરીને કે માતાને ઘરકામમાં જોડાવવું પડે, પણ ત્યારે પણ એક ઘરકામ કરતાં કરતાં પણ પોતાના બાળક સાથે કનેક્ટ થઈ શકે. કેવી રીતે? ગર્ભાવસ્થામાં સાંભળવા જેવા બધા જ સંગીત એ ઘરકામ કરતાં કરતાં સાંભળી શકે. બપોરના સમયે જ્યારે જમવા બેસે છે ત્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે જ જમવું અને જેટલી ભૂખ લાગી છે તેટલું જ જમવું. જમ્યા પછી આ પણ બહુ કોમન છે કે પ્રેગ્નન્ટ છું ને એટલે હવે સૂઈ જવાનું, આરામ કરવાનો. તો આયુર્વેદ ના પાડે છે કે જો તમારે તમારી ગર્ભાવસ્થાને સ્વસ્થ રીતે જીવવી છે તો જમ્યા પછી ક્યારેય સૂવું નહીં જોઈએ. તો શું કરવાનું છે? જમ્યા પછી 100 ડગલા ચાલવાનું છે. એના પછી ડાબા પડખે વિશ્રામ કરી શકાય અને એના પછી પોતાની જાતને એવી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ કરો જેથી કરીને તમને ઊંઘ ના આવે, પરંતુ આ 1, 2 કે 3 જે પણ તમારો ઊંઘવાનો સમય છે એ સમય તમારા ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે પોષક હોય. તો આ સમયમાં માતા શું કરી શકે? બાળક માટે સારું વાંચન કરી શકે, સંગીત સાંભળી શકે, વગાડી શકે, ગાઈ શકે, સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી શકે. ત્યારબાદ સાંજના સમયમાં શક્ય હોય તો કુદરતી જગ્યા પર ખુલ્લા પગે ચાલવા જવું. આવીને સંધ્યા સમયે ફરી પોતાના ઈષ્ટદેવ પાસે દીવો કરી થોડું ધ્યાન કરવું. સાંજના રસોઈકામમાં પ્રવૃત્ત થઈ સાંજે શક્ય હોય તો સૂરજ આથમે પહેલાં અને જો એ શક્ય નથી તો સૂરજ આથમ્યા પછી વધારેમાં વધારે 1 થી 1.5 કલાક સુધીમાં જમી લેવું. અને સૌથી અઘરું કામ રાત્રે 10 વાગ્યા પહેલાં સૂઈ જવું. ઓકે.